સાઠંબા ગામે મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે વાલ્મીકી યુવા કોમ્યુનિટી ગ્રુપ દ્વારા બનાવાયેલ બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરીનું ઉદ્ઘાટન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડીકુસિંહજી પરમાર અને બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાલ્મીકી સમાજના યુવાનોને અભિનંદન આપવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના જમાનામાં ક્વોલિટીવાળું શિક્ષણ ખૂબ જરૂરી બન્યું છે। સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવા માટે આ લાઇબ્રેરી ઉપયોગી થશે। અરવલ્લી જિલ્લાને એટલે આપણા વિસ્તારને મંત્રીપદ મળ્યું છે, જેનો લાભ જિલ્લાવાસીઓને મળી રહ્યો છે। આજે ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનો જન્મદિવસ હતો। તેઓને પણ મંત્રીશ્રીએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે વાંચન ખૂબ જરૂરી છે। મોંઘા પુસ્તકો મધ્યમ અને ગરીબ વર્ગના લોકો યુવાનો ખરીદી શકતા નથી। તેઓ માટે આવી લાઇબ્રેરીઓ ખૂબ જ વરદાનરૂપ બની શકે છે। શિક્ષિત યુવાનો આગળ આવે તો જ ગામથી લઈ દેશનો વિકાસ વધુ તેજ ગતિથી થઈ શકે છે। વધુમાં ધવલસિંહે જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ તેઓનો જન્મદિવસ લાઇબ્રેરીના ખાતમુહૂર્તમાં અને આ વર્ષે પણ જન્મદિવસ સાઠંબા ગામે લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઉજવવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ ઇમરાન પીરા, અરવલ્લી। સાઠંબા ગામે વાલ્મીકી સમાજના યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ધવલસિંહજી પણ હાજર રહ્યા। આ ગામના નવનિયુક્ત સરપંચ ભાઈ ધ્રુવભાઈ પણ હાજર હતા। બીજા પદાધિકારીઓ સરપંચશ્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। સાથે સાથે આ ગામના યુવાનો, વડીલો અને માતા બહેનો પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આ લાઇબ્રેરીથી ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના બાળકોને જે શિક્ષણની જે વાત છે એ આ પુસ્તકોથી એમને શિક્ષણ મળશે અને તેઓ એમનું આગામી એમનું ભવિષ્ય આનાથી બનાવશે। થેન્ક યુ। મારી વિધાનસભાના તમામ નાગરિકો, મેં ગઈ સાલ પણ મારે જ્યારે જન્મદિવસની ઉજવણી કરી ત્યારે પણ એક લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે પણ અહીંયા પણ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું અને એક મારા સ્વર્ગસ્થ રામસિંહ સોલંકી સાહેબ, પૂર્વ ધારાસભ્ય, એમના નામેથી પણ આમોદરા ગામે હું લાઇબ્રેરીનું આજે ભૂમિપૂજન કરવાનો છું। તમામ યુવાનોને વિનંતી કરું છું, મારા વિસ્તારના અને અરવલ્લી જિલ્લાના અને આજુબાજુના તમામ વિસ્તારના યુવાનોને, કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરો। આવનારા દિવસ તમારો છે અને સાચી દિશા જો કોઈ બતાવી શકે તો એ સાચી દિશા બતાવવાનું કામ એ યુવાન કરી શકે તેમ છે। શિક્ષણની સાચી દિશા તરફ જો યુવાન આગળ વધશે તો હું માનું છું વિસ્તાર, સમાજ, તાલુકો, જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ, એનો જો વિકાસ કરવો હશે તો યુવાનોએ શિક્ષણ તરફ આગળ વધવું પડશે, તો જ રાજ્ય અને સમાજનો વિકાસ થઈ શકશે। ધ્રુવભાઈ, આજે આ કાર્યક્રમ થયો, તમારું શું કહેવું છે? આજે મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી પધાર્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન માટે યુવાઓનું આમંત્રણને પ્રાધાન્ય આપીને, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। અને જેમ મંત્રી સાહેબશ્રી અને ધારાસભ્ય સાહેબશ્રીએ કીધું કે યુવાનો શિક્ષણ તરફ વધે તે ખૂબ જ જરૂરી છે, તો આવો આપણે સૌ યુવાઓ એક સાથે મળીને મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીના જે સંકલ્પ છે તેને પૂરા કરવા માટે તત્પર બનીએ અને દરેક યુવાનો તેમની વાતને પાડીએ। થેન્ક યુ।